માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો। મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બનાવવાના છે ફરાળી સમોસા। તો ચાલો આપણે આજે સાબુદાણાના સમોસા બનાવશું। ભાવતા હોય તો ખાવા આવી જજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી। ફરાળી સમોસા બનાવવા આપણે પહેલા તો ફરાળી લોટ લઈ લીધો છે। સ્વામિનારાયણનો સ્પેશિયલ ફરાળી લોટ આવે છે। તો હવે આપણે લોટમાં ખાલી મીઠું નાખીને લોટ બાંધી લઈશું। મીઠું ને મોણ નાખશું તો મીઠું સ્વાદ પ્રમાણે નાખી દીધું છે। 2 ચમચી જેવું તેલ નાખી દીધું છે। બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, કારણ કે સમોસામાં તો પહેલા લોટ તો બાંધવો જ પડશે। ચાલો ફટાફટ લોટ બાંધી લઈએ। મસ્ત આપણે સરસ લોટ બંધાઈ ગયો છે। તો આપણે થોડી વાર એને ઢાંકીને મૂકી દઈશું। બટેટાને સુધારી લેશું પહેલા। અને છે ને આપણે બટેટાને તો ખમણીને લઈ લઈશું, એટલે બાફા નથી। તો ચાલો, શું કરો છો? બટેટા ખમણું છું। બપોરે પલાળી દીધા હતા સરસથી મસ્ત સાબુદાણા પડી ગયા। તમને બતાવું તો મસ્ત કોસારું જેવા થઈ ગયા છે। એટલે આપણે ફટાફટ બાનો વઘાર કરી નાખીએ। બટેટાનો માવો બનાવશું ને એટલે બટેટા ખમણી લીધા છે ને 1 તીખી મરચી લઈ લીધી છે। તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચા લેજો। છે અને ગેસ ચાલુ કરી દીધો છે। તો સૌપ્રથમ આપણે તેલ મૂકી દઈશું અંદર। તેલ લઈ લઈશું। મેં 2 પાવડા તેલ લઈ લીધું છે। તો ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો સૌપ્રથમ તો પહેલા આપણે હિંગ નાખી દઈશું અને ત્યાર પછી મરચી નાખી દઈશું। મીઠો લીમડો હોય તો નાખો, પણ મારી પાસે છે નહીં તો કઈ વાંધો નહીં। તો ચાલો હવે આપણે અંદર નાખી દઈશું બટેટા જે ખમણીને રાખ્યા હતા એ। ખાતા હોય તો નાખવાની ને કે સ્કીપ કરી દેજો। અને આપણે લીલું મરચું નાખેલું છે એટલે હું લાલ મરચું છે જેવું જ નાખીશ। અને છે જે આપણે કોથમીર નાખી દઈએ અને પછી જે વટોણા કે સાબુદાણા મસ્ત મેં ધોઈને પલાળીને રાખ્યા હતા એ આપણે અંદર એડ કરી દઈશું। બધા જ નાખી દઈએ। આપણે સાબુદાણાનો બટેટાનો આપણે માવો તૈયાર થઈ જશે। હમણાં સમોસાનો માવો તૈયાર થઈ રહ્યો છે। તો હવે આપણે આમાં છે બટેટાનું કાચું લીધેલું છે ખમણીને, અને સાબુદાણાને આપણે પલાળીને લીધેલા છે। અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। કરી દઈશું સાબુદાણાની ખીચડી છે, પછી સાબુદાણાના વડા છે, એવું બધું તો બધાના ઘરે વારે વારે બનતું જ હોય છે। તો આ વખતે વિચાર કર્યો કે કંઈક નવું બનાવીએ। તો સાબુદાણાના સમોસા બનાવી નાખવાનો વિચાર આવ્યો હતો। તો ચાલો, પાણી નાખી દીધું છે ને હવે આપણે લીંબુનો રસ નાખવાનો છે। નાખીએ પહેલા પહેલાં ભૂલાઈ ગયું હતું એટલે કે ફરીથી ઉપરથી નાખું છું। આ છે સિંગદાણાનો ભૂકો, જે મેં મિક્સરમાં ક્રશ કરીને ડબ્બો ભરીને રાખું છું। તો વારે વારે આપણે ક્રશ કરવા ખોટી ન થવું પડે, આપણો સમય બચી જાય। તો સિંગદાણાનો પાવડર જે તૈયાર કરીને રાખેલો તો એ પણ મેં અંદર એડ કરી દીધો છે। તો એ અડધું લીંબુ એડ કરી દીધું છે। પછી તમે જેવું ખાટું, સમોસાનો માવો તૈયાર થઈ ગયો છે। હવે આને કે આપણે બફા દેવાની જરૂર છે નહીં। અને તમે જોઈ શકો છો સરસ માવો આપણો તૈયાર થઈ ગયો છે। તો આ કોથમરી મેં ધોઈને પાણીમાં લીધેલી છે એટલે આંખમાં ચોટશે। તો પછી આપણે કોથમરી ભભરાઈ દઈશું। તૈયાર છે। હવે આને આપણે થોડી વાર ઢાંકી દઈએ। ત્યાં સુધી સમોસાની રોટલીને એવું વણી લઈએ। આપણે સમોસાની રોટલી વણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। આપણે આને એકદમ મોટી રોટલી વણીને આપણે સમોસા બનાવી દઈશું। આટલી
છે ને ઉટકેલી નહોતી અને થાળી ઉપર રાખવાનું કારણ એ છે કે કારણ કે આપણે આ ફરાળી બનાવી છે તો અત્યારે હું પાટલી ક્યારે ધોઉં ક્યારે લાકડાની છે તો સુકાય એટલે મેં ઉપર ડીશ રાખી દીધી છે. તો ચાલો આપણે એક રોટલી વળી ગઈ છે તો એને આપણે બે ભાગ કરી લઈએ અને જે આપણે સાબુદાણાનો માવો બનાવીને રાખ્યો છે ને એ આપણે અંદર હવે ભરશું. કોરે કોરે સેજ પાણી લગાવી દઈશું. સમોસા બનાવવાની બે સ્ટીક છે તે તમને આજે બતાવશું. આમ ચોટાડી દઈશું અને બીજી વાત છે અને આ બાજુથી વધારાનું હોય પછી કાઢી દેવાનું. તો ચાલો આપણું સમોસું બનીને રેડી છે. હવે આ બીજું સમોસું છે તમને બતાવું. વાળી દઈશું. પર દબાવી દઈશું અને હવે આપણે ખોલીને અંદર માવો ભરી લેશું. તો આમાં માવો અંદર સુધી નહીં પહોંચે એટલે મેં ઓલું બનાવ્યું હતું અને નાના ઉપરથી સેજ ભીલની આંગળી કરીને કરી દઈશું. તો આપણું સમોસું બનીને તમે જોઈ શકો છો મસ્ત સમોસું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો બધા સમોસા આવી રીતે બનાવી લેશું અને તળવા ટાણે સમોસા બધા વણાઈ ગયા છે અને ભરાઈ ગયા છે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી દીધું છે. તો હવે આપણે ફટાફટ એને ધીમા ગેસે મસ્તીના તળશું અંદર સુધી સરસ તળાય છે. તો અને આ સમોસાને તમે ખજૂર આંબલીની ચટણી જો ઘરે બનાવેલી હોય અથવા તો સિંગદાણાની ચટણી ઘરે બનાવેલી હોય એની સાથે તમે ખાઈ શકો છો. તો મારે તો ચા સાથે ખાવાના છે તો બાજુમાં ચા પણ મૂકી દીધી. ચાલો આપણે ચા મૂકી દીધી છે ને હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સમોસા આપણે તળીએ ત્યારે એક સમોસું ઉકળે છે નથી ઉકળતું કેવા બને છે તે તમને ને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે સમોસા તળવાનું કામકાજ ચાલુ કરી લઈએ. હવે ઘરે જેટલા હમાય છે એટલા આપણે એડ કરશું. બે જ એડ કરવું. તો તમે જોઈ શકો છો આપણા ધીમા ગેસે સમોસા તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને ધીમા ગેસે તળવાનું કામકાજ એટલા માટે છે કારણ કે ફરાળી લોટ લીધો છે અને એકદમ અંદર સુધી બફાઈ જાય કંઈ કાચું રહે નહીં અને કરકરા સરસ લાગે સ્વાદ સારો આવે એટલા માટે આપણે ધીમા ગેસે એને તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા જો મસ્ત સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકતા છો તેલમાં તેલ જે આપણું એકદમ ચોખ્ખું છે ને આ આપણા સમોસા એક ફૂલા નથી તો સરસ આપણા તળી ગયા છે. ચાલો આવી રીતે બધા સમોસા આપણે બનતા છે ને જો આટલું આપણું સ્ટફિંગ વધી ગયું તો અમે શું કરવામાં થોડુંક લીંબુ મીઠું થોડોક મસાલો નાખી દીધો થોડોક લોટ નાખી દીધો. તો હવે આપણે આના છે ને પકોડા બનાવી નાખશું કારણ કે ઘણી વખત એવું થતું જ હોય છે થોડોક માવો વધી જાય ઉપાડી નીકળવાની અને આપણે મસ્ત આપણે સાબુદાણાના વડા કે ને આપણે સાબુદાણાના ભજીયા પાડી લઈશું સાબુદાણાની નાની નાની ગોટી. તો ચાલો બધાએ નાસ્તો કરવા. આજના નાસ્તામાં તો આજ છે થઈ ગયા છે. એક સમોસું આપણું ગઢવું નથી ને એક સમોસું આપણું ખુલ્લી નથી ગયું. બધા સરસ તળાણા છે. તો અત્યારે જેટલું આ તેલમાં હમાશે એટલું આપણે નાખી દઈશું. ચાલો તો આટલું તળી લઈશું ને પછી નાસ્તો કરવા બેસી જઈશું. તો આજના નાસ્તામાં આજ હતું ને આજ માટે એટલું જ હતું. જય માતાજી જય મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો ત્યાં સુધી બાય બાય.